70 વર્ષ પછી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર આવ્યો દુર્લભ જયંતી યોગ। આ રાશિઓ છે ખૂબ જ સારી, ધનનો વરસાદ થશે। મિત્રો, તમને જણાવી દઈએ કે 70 વર્ષ પછી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર બની રહેલા દુર્લભ જયંતી યોગને કારણે ભગવાન શ્રી કૃષ્ણએ 12 માંથી 6 રાશિઓ પર અપાર આશીર્વાદ આપ્યા છે, જેના કારણે હવે આ રાશિના લોકોના જીવનમાં ખુશીની લહેર આવશે। જન્માષ્ટમીના તહેવારના શુભ અવસર પર દેવલોકમાંથી ભગવાન શ્રી કૃષ્ણ બધા દેવી દેવતાઓ એકસાથે આવીને આ રાશિઓ પર ધનની વર્ષા કરશે, જે આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ લાવશે। તો મિત્રો, તમે બધા આ વિડીયોને અંત સુધી જોવા જ જોઈએ, કારણ કે આ વિડીયો આ 6 રાશિના લોકોના જીવનમાં માત્ર ખુશીઓ જ લાવવાનો છે। મિત્રો, શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર દર વર્ષે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે અને આ વખતે એક દુર્લભ જયંતી યોગ જન્માષ્ટમીના દિવસે ઉજવવામાં આવે છે। યોગમાં ઉજવાતી શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે અખૂટ પુણ્ય પ્રદાન કરનાર માનવામાં આવે છે। આ યોગમાં જે પણ કાર્ય કરશો તે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બનશે સફળ। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આ વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર જયંતી યોગ રચાઈ રહ્યો છે, એટલે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં થયો હતો અને તે સમયે જે યોગની રચના થઈ હતી તે જ યોગ બનવા જઈ રહ્યો છે। આ વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર તેને જયંતી યોગ કહેવામાં આવે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ વૃષભ રાશિના ચંદ્રમાં રોહિણી નક્ષત્રમાં ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમીના રોજ થયો હતો, 27મી ઓગસ્ટના રોજ। આ વખતે પણ જન્માષ્ટમીના દિવસે ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે અને આ રાશિના જાતકોના જીવન પર લાડુ ગોપાલની કૃપા થવા જઈ રહી છે। મિત્રો, 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રચાશે। તે દિવસે 27 ઓગસ્ટના રોજ બપોરે 3:55 થી 5:57 સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ રચાશે। વર્ષ 2024માં 26 ઓગસ્ટ સોમવારના રોજ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવશે અને લાડુ ગોપાલ આ 6 રાશિના લોકો પર તેમના આશીર્વાદ વરસાવશે બનાવશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લાડુ ગોપાલના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે, તો આ વિડીયો શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો અને લાડુ ગોપાલનો સાચો અર્થ જણાવો। કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો, જેથી ભગવાનના આશીર્વાદથી તમારા ઘરમાં ખુશીઓ આવે। તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ એ ભાગ્યશાળી રાશિઓથી કે જેમને જન્માષ્ટમીના દિવસથી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મળવાના છે। નંબર 1, મેષ રાશિ। મેષ રાશિના લોકો, અમે તમને જણાવી દઈએ કે જન્માષ્ટમીની તિથિએ બનતા દુર્લભ સંયોગને કારણે તમારા ઘરમાં નાનકડું હાસ્ય ગુંજશે। હા, મેષ રાશિના લોકો, લાડુ ગોપાલના આશીર્વાદ સાથે તમારા ઘરમાં નાના બાળકો બનો, જેના કારણે જન્માષ્ટમીની તારીખે મહિલાઓને કોઈ સારા સમાચાર મળી શકે છે। હા મિત્રો, આ સાથે જ તમને જણાવી દઈએ કે આ જન્માષ્ટમીનો તહેવાર મેષ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ લઈને આવ્યો છે। મિત્રો, ચાલો તમને જણાવીએ કે કૃષ્ણ જન્માષ્ટમીથી મેષ રાશિના લોકોના બગડેલા કામો લાડુ ગોપાલની કૃપાથી થવા લાગશે નિરાકરણ। વાસ્તવમાં કરિયર અને બિઝનેસમાં પણ તમારી ઈચ્છા પ્રમાણે સફળતા મળશે। હા, મેષ રાશિના લોકો, તમને એ પણ જણાવી દઈએ કે લાડુ ગોપાલની કૃપાથી તમારો સમય ઘણો સારો જશે। જન્માષ્ટમીના શુભ અવસર પર તમને કોઈ સારા સમાચાર મળી શકે છે। મેષ રાશિવાળા લોકોને આ સમયે થોડો આધ્યાત્મિક આર્થિક લાભ મળી શકે છે। લાડુ ગોપાલના આશીર્વાદ તમારા પર છે। કૃષ્ણ જન્માષ્ટમી પર તમારા ઘરમાં કોઈ ધાર્મિક વિધિ પણ થઈ શકે છે, જેમાં લોકો આવતાજતા હશે અને તમને એ પણ જણાવશે કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તમને પૈસા સંબંધિત જે પણ મુશ્કેલીઓ કે સમસ્યાઓ હશે તે હવે લાડુ ગોપાલની કૃપાથી ખૂબ જ જલ્દી દૂર થઈ જશે।
તે જ સમયે અમે તમને જણાવીએ કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી 26 ઓગસ્ટથી આવનાર સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે. તમને તમારી મહેનતનું પૂરું ફળ મળશે અને સફળતા તમારા પગ ચૂમશે. જો તમે પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો જન્માષ્ટમીની તારીખે તમે કોઈ ધાર્મિક વિધિ પર પણ પૈસા ખર્ચ કરી શકો છો. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે લાડુ ગોપાલના આશીર્વાદ ફક્ત તમારા નાના બાળકો પર જ વરસી રહ્યા છે, જેના કારણે ભગવાન કૃષ્ણ તમારા બાળકને લાંબુ આયુષ્ય આપશે અને તમારા બાળકો તેમના ભાઈના ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરશે. અમે તમને જણાવીએ કે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેઓને ભગવાન કૃષ્ણના આશીર્વાદ મળવાના છે. જન્માષ્ટમી તારીખથી જ તેઓ કેટલીક ઊંચાઈઓ હાંસલ કરશે અને તેમની નવી રોજગારની શોધ પૂર્ણ થશે. સાથી મહિલાઓને જન્માષ્ટમીની તારીખે કોઈ સારા સમાચાર મળવાના છે. પતિ પત્ની વચ્ચેના સંબંધો ખૂબ જ સારા રહેવાના છે. વડીલોની વાત કરીએ તો જન્માષ્ટમીની તારીખે વડીલો પણ ખૂબ ખુશ રહેશે. વેપારીઓને પણ ઘણો ફાયદો થવાનો છે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણ સ્વયં તમારા ઘરમાં પ્રવેશ કરશે અને માત્ર ખુશીઓ જ લાવશે. નંબર 2, મિથુન રાશિના લોકો તમને કહેશે કે જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણ સ્વયં તેમના શુભ પગલા સાથે તમારા ઘરમાં પ્રવેશ કરશે, જેના કારણે તમારા ઘરમાં દુશ્મનોના દિવસો પાછળ રહેશે. સમયના દુશ્મનો પણ તમારી સામે આવશે. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસથી જ કેટલાક સારા સમાચાર પ્રાપ્ત થશે. હા, મિથુન રાશિના લોકો માટે શરૂઆત થશે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે આ રાશિના લોકોને ભગવાન કૃષ્ણ તરફથી અપાર ખુશીઓ મળવાની છે, જેના કારણે આ રાશિના જાતકોની આર્થિક સમસ્યાઓ તો દૂર થશે જ, તેમને નવી નોકરીઓ પણ મળવા લાગશે. તેઓ ઘણી પ્રગતિ કરશે. આ રાશિઓ પર લાડુ ગોપાલના આશીર્વાદ ભારે વરસવાના છે, જેના કારણે આ લોકો તેમના વ્યવસાય ક્ષેત્રે પ્રગતિ કરશે અને કૃષ્ણ જન્માષ્ટમી પર તેમના તમામ સપના સાકાર થશે. સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે તમારા લગ્ન જીવનમાં લાંબા સમયથી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો ભગવાન કૃષ્ણના આશીર્વાદથી આ સમસ્યાઓ જન્માષ્ટમીના દિવસથી ખતમ થઈ જશે. ભગવાન કૃષ્ણના આશીર્વાદ થવાના છે. નાના બાળકો પણ. હા મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ આ બાળકોને ઉચ્ચ બુદ્ધિમત્તા આપી છે. હા મિત્રો, જેના કારણે આ બાળક પ્રગતિના ક્ષેત્રમાં પોતાની પ્રતિભા બતાવશે અને સાંસારિક સુખો પ્રાપ્ત કરશે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને હવે નોકરી મળવાની તકો મળી રહી છે. હવે તેમની પરેશાનીઓનો અંત આવવાનો છે અને લાડુ ગોપાલના આશીર્વાદથી તેઓ જીવનમાં આગળ વધશે. સાથે જ જો આપણે લોકોના પ્રેમ જીવનની વાત કરીએ તો તેમના જીવનમાં પ્રગતિના સંકેતો છે. ભગવાન કૃષ્ણએ તેમના ભાગ્યના સિતારા લખ્યા છે. હવે તેમને એકબીજાને મળવાથી કોઈ રોકી શકશે નહીં. તે જ સમયે જે લોકો વર્કન્યાની શોધ કરી રહ્યા છે તેઓ હવે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી તેમની મનોકામના પૂર્ણ કરી શકે છે. હા મિત્રો, જેઓ પાર્ટનરશિપમાં બિઝનેસ કરે છે તેઓને સારો ફાયદો પણ થશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી કોર્ટ કેસથી પરેશાન છો, હવે તમારી સમસ્યાઓ પણ એક ક્ષણમાં સમાપ્ત થઈ જશે. મિત્રો, આ જન્માષ્ટમી તિથિ તમારા માટે ખુશી લઈને આવી છે એમ કહેવું ખોટું નથી. કુંભ રાશિના લોકો તમને કહેશે કે કૃષ્ણ જન્માષ્ટમી તમારા માટે વરદાન બની રહી છે. ભગવાન શ્રી કૃષ્ણ હવે આ દંપતી પર તેમના આશીર્વાદ આપવા જઈ રહ્યા છે જે તેમના હૃદયને આનંદથી ભરી દેશે. ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી કુંભ રાશિના લોકોના જીવનમાં માત્ર ખુશીઓ આવવાની છે. જન્માષ્ટમીની તારીખે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો
તો લાડુ ગોપાલની કૃપાથી તમારી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જશે અને તમે આગળ વધશો. તમારા જીવનમાં તમારી આર્થિક સમસ્યાઓ પણ ક્ષણભરમાં હલ થઈ જશે. દોસ્તો, હું તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં પણ મોટો નફો થવાની શક્યતાઓ છે. તેમજ જે લોકો વિદેશમાં જઈને વેપાર કરે છે તેઓને વિદેશમાંથી સારો નફો મળશે અને ધન કમાવવામાં સફળતા મળશે. ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી 26 ઓગસ્ટનો દિવસ ખૂબ જ અસરકારક સાબિત થશે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓને સારી સફળતા મળવાની સંભાવના છે. તે હવે પોતાના જીવનમાં આગળ વધશે અને સફળતાનો ઝંડો ઊંચકવામાં સફળ થશે. સાથે જ તમને જણાવી દઈએ કે તમારા પરિવારમાં કોઈ મોટી ધાર્મિક વિધિ હોઈ શકે છે. તેમજ પતિ પત્ની વચ્ચે પ્રેમ વધશે અને તેમનું જીવન સફળ થશે. ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી જન્માષ્ટમીની તિથિએ તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે. તમારી કાર્યશૈલીમાં પણ સુધારો થશે. જ્યારે તમારી બૌદ્ધિક ક્ષમતાના પ્રભાવને કારણે આ સમયગાળા દરમિયાન તમારી બૌદ્ધિક ક્ષમતા ખૂબ સારી રહેશે. ઉદ્યોગપતિઓ તેમના વ્યવસાયને વિસ્તૃત કરી શકશે. તે તમારા માટે ખૂબ જ સારું રહેશે. તેમજ તમારી વાણીનો પ્રભાવ તમારા પરિવાર પર વરસી રહ્યો છે. હા મિત્રો, નંબર 4, તુલા રાશિના જાતકોને કહો કે આ કૃષ્ણ જન્માષ્ટમી તમારા માટે ઉત્તમ ફળ આપનાર માનવામાં આવે છે. કારકિર્દી ચાલે છે. તુલા રાશિના જાતકો માટે 20મી ઓગસ્ટનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આ સાથે જ તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે. ચાલો તમને જણાવી દઈએ કે હવે શ્રી કૃષ્ણની કૃપાથી તે બધા અટકેલા કાર્યો પૂર્ણ થશે. આ સમયે તમને અમર્યાદિત સંપત્તિ મળશે. તુલા રાશિના જાતકોએ તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. લાડુ ગોપાલની કૃપાથી તમારા ઘરમાં નાના બાળકોનું હાસ્ય ગુંજશે. તુલા રાશિના જાતકો પર આવનાર સમયમાં ધનનો વરસાદ થવાનો છે. તુલા રાશિના લોકો, તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે. લાડુ ગોપાલના આશીર્વાદથી તમને નોકરી મળી રહી છે. તમારા બધા અધૂરા કામ પૂરા થશે. ભગવાનની કૃપાથી તમને ખુશીનું વાતાવરણ મળશે. આવનારા સમયમાં તમારા પરિવારને થશે અને આર્થિક લાભ થશે. તુલા રાશિના લોકોને કહો, પરિવારમાં શુભ કાર્યની તકો મળશે. તમને કોઈ ધર્મ પર જવાની તક મળશે. યાત્રા, આવનારો સમય તમારા માટે સારો રહેશે. લાડુ ગોપાલના આશીર્વાદથી તમારા ઘરે કૃષ્ણ જન્માષ્ટમી ઉજવાશે. તૈયારીઓ જોરશોરથી. હા મિત્રો, તમારી પાછળ છે સમય. નંબર 5, વૃષભ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણની વિશેષ કૃપા થવા જઈ રહી છે. હા મિત્રો, આ સમય દરમિયાન તમને સારા સમાચાર મળી શકે છે. તેમજ લાડુ ગોપાલના આશીર્વાદથી તમને તમારા દરેક કાર્યોમાં સફળતા મળશે અને ભાગ્ય તમારો સાથ આપશે, જેના કારણે તમારા ઘણા કાર્યો પૂર્ણ થશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તેમજ ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી તમારા ઘરમાં સુખ શાંતિ બની રહેશે. તમારું જીવન આનંદથી પસાર થશે. હા મિત્રો, તમને કોઈ સાંસારિક આનંદ મળી શકે છે. 20મી ઓગસ્ટ તમારા માટે વરદાન અને સન્માનનો છે. જન્માષ્ટમીના દિવસે પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા મતભેદનો અંત આવશે અને તેમના સંબંધોમાં મધુરતા આવશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી રહ્યો છે. તે જ સમયે વેપારીઓ માટે સારો નફો મેળવવાની તકો છે. રાશિ, લાડુ ગોપાલના આશીર્વાદથી તેઓ નોકરીમાં પણ ઘણી પ્રગતિ કરશે. દોસ્તો, લાડુ ગોપાલના આશીર્વાદ તમારા ઘરમાં રહેવાના છે, જેના કારણે તમારા ઘરમાં ખૂબ જ આનંદ અને હાસ્યનો માહોલ રહેશે. આ સાથે તમે તમારા ઘરમાં લાડુ ગોપાલનો જન્મદિવસ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવશો અને તમારા ઘરમાં માત્ર ખુશીઓ જ રહેશે. ચિહ્ન નંબર 6, કર્ક રાશિના જાતકોને જન્માષ્ટમી પર બાલગોપાલના અપાર આશીર્વાદ મળવાના છે અને આ સમયગાળા દરમિયાન લાડુ ગોપાલના આશીર્વાદથી તમે જે પણ વ્યવસાય શરૂ કરશો તેના શુભ ફળ મળવાની સંભાવના છે. તેમાં સફળતા મળશે.
જ્યારે પેન્ડિંગ કાર્યોમાં સફળતા મળશે અને વ્યાવસાયિક પ્રગતિ મળી શકે છે. તેમજ લાડુ ગોપાલના કપને કારણે તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિની સંભાવનાઓ છે. જે લોકો વિદેશ જવાનું વિચારી રહ્યા હતા તેમના માટે સમય સારો છે. તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. જે વિદ્યાર્થીઓ વિદેશમાં જઈને ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છે છે તેમના માટે આ એક ઉત્તમ સમય છે. જેઓ રોજગારની શોધમાં છે જન્માષ્ટમીના દિવસે દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જશે અને તમારા જીવનમાં માત્ર ખુશીઓ આવશે અને તમે ખૂબ જ ખુશ દેખાશો. જો તમને માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે વિડિયો શેર કરો. જેમ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી કૃષ્ણ લખો જેથી લાડુ ગોપાલની કૃપા તમારા પરિવાર પર બની રહે અને તમારા ઘરમાં સુખ શાંતિ રહે. આભાર.